બાબર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 13 જેટલા પોલીસ કર્મીઓની બદલી થતા વિદાય સન્માન સમારોહ યોજાયો। બાબર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 13 જેટલા પોલીસ કર્મીઓની બદલી થતા આજરોજ બાબર પોલીસ સ્ટેશન ખાતે વિદાય સન્માન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન બાબર પોલીસ સ્ટાફ દ્વારા બદલી થયેલ તમામ 13 પોલીસ કર્મીઓને સાફો પહેરાવી શાલ ઓઢાડી વિવિધ ભેટ આપી સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી। આ પ્રસંગે બાબર પીઆઈ એચ.એલ. જોશીએ જણાવ્યું કે પોલીસ વિભાગમાં બદલી બઢતી એ નિયમિત પ્રક્રિયા છે, પરંતુ જ્યાં ફરજ બજાવી હોય ત્યાંની યાદો હંમેશા સાથે રહેતી હોય છે। તમામ પોલીસ કર્મીઓ હંમેશા મને સાથ અને સહકાર આપ્યો છે। તેમણે બદલી પામેલા તમામ કર્મચારીઓને નવી ફરજના સ્થળે પણ એ જ સમર્પણ, પ્રામાણિકતા અને જવાબદારી સાથે કામગીરી કરી પોલીસ વિભાગનું ગૌરવ વધારવાની શુભકામના પાઠવી। આ કાર્યક્રમ દરમિયાન વાવથરા જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા, ડીવાયએસપી ભારૈયા, પીઆઈ એચ.એલ. જોશી, પીએસઆઈ ભાવનગરજનો, વેપારી અગ્રણી કનુભાઈ મજેઠિયા સહિત બાબર શહેરના અગ્રણીઓ, પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા। ભાવનગરજનો સગા સંબંધીઓએ પણ પોલીસ કર્મીઓને ફૂલહાર, શાલ સાફા સાથે વિવિધ ભેટ આપી સન્માનભેર વિદાય આપવામાં આવેલ। તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પણ ફરજ દરમિયાન પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવી હતી। અહેવાલ કાંતુભા રાઠોડ, ભાભર। માંથી આવેલા આગેવાનો, વિસ્તારના સરપંચ શ્રીઓ, નગરપાલિકાના કોર્પોરેટર શ્રીઓ, પત્રકાર મિત્રો તમામ તથા પોલીસ સ્ટાફ, હાજરા સાહેબ, આપણા એસપી સાહેબ અને ડીવાયએસપી સાહેબ તે પણ વિઝિટમાં આવેલા છે। આજે આમ તો વિદાય કાર્યક્રમ ના કહેવાય, શુભેચ્છા સમારોહ કહેવાય, કારણ કે એક જગ્યાએથી બદલાઈ અને બીજી જગ્યાએ નવી કામગીરી માટે જઈ રહ્યા છે અને અહીં 3-4 વર્ષ કામ કર્યું છે તો આપણે એમનું સન્માન કરવું જરૂરી છે કે બીજી જગ્યાએ જે બાબરમાં એમણે જે આપ્યું છે, બાબરમાં જે કામ કર્યું છે એ કામની આપણે બધાએ કદર કરવાની છે। તો એ અનુરૂપ આજે આ કાર્યક્રમનું આપણે આયોજન કર્યું છે। મોસ્ટલી લગભગ 80% માણસો એવા છે કે મારી જોડે બીજી વાર કામ કર્યું છે, ઘણા એવા છે ત્રીજી વાર કામ કર્યું છે। સેવંતીભાઈ તો ત્રીજી વાર મારી જોડે કામ કર્યું, એટલે દરેક પરિચિત હતા અને દરેક મારા પોલીસ સ્ટેશનના હીરો હતા અને બધાએ પોતાની જ્યાં પણ મૂકે છે પોતાની કાબેલિયત મુજબ હંમેશા સારી કામગીરી કરી છે। ક્યારેય કોઈ મોઢો નથી બગાડ્યો, ક્યારેય ગમે તે માણસને મેં ગમે ત્યારે ગમે તે કામ આપ્યું છે કે ભાઈ તારે આ કરવાનું છે, ભલે એને નહીં આવડતું હોય તો એક જ જવાબ હશે, જી સર થઈ જશે। એટલે બહુ મજબૂતી હતી અને મારી સાથે અત્યારે પોલીસ સ્ટેશનમાં નવા બદલી થઈને આવ્યા છે એ માણસો પણ બહુ સારા છે અને એ પણ બધા એક્ટિવ છે। એટલે હું નસીબદાર છું કે સારી ટીમ ગઈ છે અને સામે સારી ટીમ મને મળી છે। તો દરેક કર્મચારીઓ, દિનેશભાઈ છે, જેમ બધા તમે વધારે એમને જોતા છો કારણ કે બજારમાં ટ્રાફિકની કામગીરીમાં 112માં સતત ભાવ સર્કલ હાજર હતા। બેન શ્રી હરિબેન કે જે એમઓબીનું અને બીજા કામ કર્યા છે અને એ બી એકદમ સિન્સિયરિટીથી કામ કરતા। ભરતગીરી પણ બીજી વખત મારી જોડે કામ કર્યું છે, બીટની અંદર બહુ એક્ટિવ હતા, બહુ જાણકાર હતા અને વિસ્તારની અંદર સતત ફરતા રહેતા હતા। પછી જામાભાઈ છે જે હમણાં પીએસઆઈની પરીક્ષા પણ એમણે આપેલી છે, આપણે આશા રાખીએ કે પીએસઆઈની પરીક્ષામાં પાસ થઈ જાય અને બહુ હોશિયાર છે, કોર્ટની અંદર સારું એવું સંકલન ધરાવતા હતા। ત્યારબાદ સુરેશભાઈ, પેલા કીધું એમ મારી 108 હતી સુરેશભાઈ, કારણ કે સુરેશભાઈ સવારમાં ચાથી માંડી જે કામ હોય સુરેશભાઈ પેલું લાવવાનું, સુરેશભાઈ પ્લમ્બરને બોલાવો, પોલીસ સ્ટેશનમાં પાણી નથી આવતું, સુરેશભાઈ લાઇટ જતી રહી છે કારીગરને બોલાવો। એટલે સતત એમની પણ ઘણી ખોટ રહેશે અને સુરેશભાઈને તમે રોજે રોજ અત્યારે ગયા ત્યારથી યાદ કરીએ કે નાના નાના કામ માટે અમુક આપણે હવે નવા માણસને નવો તૈયાર કરવો પડે અને સુરેશભાઈના સંબંધો એ સમયે અત્યારે એ ટાઈપના હતા કે બાબરમાં બધી શાખાઓમાં બધી જગ્યાએ એમનો કંઈક ના કંઈક કોન્ટેક્ટ હતા, એ શોધી લાવતા સાહેબ થઈ જશે, જે કંઈ એટલે સાહેબ થઈ જશે। પછી પ્રહલાદભાઈ છે, પ્રહલાદભાઈ મારા રાઇટર તરીકે હતા અને બહુ સારી કામગીરી કરી છે। અજીતભાઈ, એમણે પણ બીટમાં સારી કામગીરી કરી હતી। કેસરભાઈ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે, કેસરભાઈ પણ કોમ્પ્યુટર ઓપરેટરમાં જતા બહુ ખોટ થઈ છે કારણ કે કોમ્પ્યુટરનું કામ બહુ સેન્સિટિવ કામ છે, જે ઓનલાઈન કામગીરી કરવાની હોય છે, જેમાં પણ બેનની સામે આવ્યા છે, બહુ સારી રીતે કામ કરે છે એટલે કામ અટક્યું નથી। મને મેઇન ચિંતા કોમ્પ્યુટર ઓપરેટરની હતી કે સામે બદલી દેવી, જો કોમ્પ્યુટર ઓપરેટર કોઈ નહીં આવે તો મોટી ઉપાધિ, કારણ કે બીજું કામ તો શીખી શકાય, કોમ્પ્યુટરનું કામ તાત્કાલિક ના શીખી શકાય।
એટલે એની સામે બેન એક આવી ગયા છે ઓપરેટર, એટલે કામ અટક્યું નથી. આપણે જે પણ પોલીસ સ્ટેશનમાં બધા જઈ રહ્યા છે તે પ્રમાણિકતાથી, નિષ્ઠાથી, વફાદારીપૂર્વક અને મજબૂતાઈથી સારું કામ કરે એવી આપણે તમામને શુભેચ્છાઓ આપી છે. બધા પોતાના પરિવાર સાથે સારી રીતે રહી શકે, પરિવારને, પોતાના બાળકોને, ભાઈ બહેન, માતા પિતા, પોતાની પત્ની તમામને સારો સમય આપી શકે અને પોલીસની કામગીરીમાં પણ પૂરતો સમય આપી અને સારી કામગીરી કરે અને ખૂબ આગળ વધે એવી તમામને આપણે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ.